આપણે ધોરણ 6 ની અંદર જે ચેપ્ટર 4 છે ભૂમિતિના પાયાના ખ્યાલો. ભૂમિતિ એટલે એવી વસ્તુ કે જે આપણે ગાણિતિક સ્ટેપ જે કરતા હતા એ અંક ગણિત અને આને આપણે બીજ ગણિત કહી શકીએ છીએ. તો ભૂમિતિમાં આપણે રેખા, બિંદુ, કિરણ આવી બધી વસ્તુઓનો, વર્તુળ છે, આવી ઘણી બધી વસ્તુઓનો આપણે ખ્યાલ મેળવીશું. પણ આપણા સ્વાધ્યાય જે 4.1 છે એમાં આપણે બિંદુ, રેખા, રેખાખંડ અને કિરણ વિશેની વાત કરી છે. તો સૌથી પહેલાં આપણે આ બિંદુ, રેખાખંડ, રેખા, કિરણ આ દરેક વસ્તુનો આપણે ખ્યાલ આ માહિતી પરથી મેળવી અને પછી આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીશું. તો સૌથી પહેલાં જોઈએ કે અહીંયા આપણે જો બિંદુની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, કે બિંદુ શું છે? આ બિંદુ, રેખા અને આ સમતલ એ બધા ભૂમિતિના પાયાના અંગો છે. આપણે કહી શકીએ કે એના અંગો છે બિંદુ, રેખા, કિરણ આ બધા જ. હવે બિંદુ વિશેની વાત કરીએ તો બિંદુને લંબાઈ, પહોળાઈ, ધારો કે આ બિંદુ છે વિદ્યાર્થી મિત્રો, બિંદુને આપણે જોઈ શકીએ કે લંબાઈ પણ ન હોય, પહોળાઈ પણ ન હોય કે જાડાઈ પણ ના હોય, એક ટપકું એટલે એને આપણે બિંદુ કહીએ. એમાં લંબાઈ, પહોળાઈ અને જાડાઈ હોતી નથી. બિંદુ માત્ર સ્થાન જ દર્શાવે છે કે આ જગ્યાએ જો અહીંયા કરીએ તો ત્યાં પણ એનું સ્થાન દર્શાવે છે. અહીંયા એમ બિંદુ એ માત્ર ફક્ત સ્થાન જ દર્શાવે છે અને લંબાઈ, પહોળાઈ કે જાડાઈ એવું કંઈ હોતું નથી. હવે આપણે જોઈએ એક સીધી રેખામાં આવેલા, આપણે હવે રેખા વિશેની વાત કરીએ કે એક સીધી રેખામાં આવેલા અસંખ્ય બિંદુઓ રેખા રચે છે. આપણે આ સીધી રેખામાં અસંખ્ય બિંદુઓ આવેલા છે તો શું રચે છે? એક રેખા રચે છે. સીધી લીટી જે છે એ રેખા રચે છે. હવે રેખા બંને બાજુ અનંત સુધી, આ રીતે આપણે રેખાને દર્શાવી શકીએ છીએ. બંને બાજુ તીર હોય તો જે તીર હોય આ બાજુ પણ અનંત સુધી વિસ્તરેલું હોય અને આ બાજુ પણ એ અનંત સુધી વિસ્તરેલું હોય છે. અસંખ્ય બિંદુઓ જો સીધી રેખામાં જોવા મળે તો એ રેખા નિર્માણ કરે છે, આપણે જોઈ શક્યા. અને રેખા બંને બાજુ અનંત સુધી એટલે કે આ બાજુ પણ અને આ બાજુ પણ બંને બાજુ તીર હોય એને આપણે રેખા કહી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. હવે આ રેખાની લંબાઈ માપી શકાય નહીં. કેમ ના માપી શકાય? કારણ કે અનંત સુધી વિસ્તરેલી હોય છે એટલે આપણે રેખાની ચોક્કસ લંબાઈ આપણે માપી શકતા નથી. કોઈ એવું ના કહે કે આટલી જ રેખા હોય. રેખા અનંત સુધી બંને બાજુ ખૂબ જ વિસ્તરેલી હોય છે. હવે આપણે જોઈએ કે રેખા એબી, ધારો કે આ રેખા એબી છે વિદ્યાર્થી મિત્રો, જરૂર નથી કે બિંદુ અહીંયા પણ દર્શાવી શકે તો પણ રેખા. હવે રેખા એબી ને આપણે સંકેતમાં લખવું હોય તો આપણે રેખા એબી ના લખાય, એને આપણે સંકેતમાં એબી અને એની ઉપર આપણે રેખાનું ચિહ્ન દર્શાવીએ છીએ. તો આને આપણે કઈ રીતે બોલાય? રેખા એબી. આપણે એને સંકેતમાં આ રીતે લખી શકીએ છીએ. તો આ થઈ બિંદુની વાત અને રેખાની વાત. બિંદુને લંબાઈ, પહોળાઈ કે જાડાઈ હોતી નથી, તે માત્ર એક સ્થાન બતાવે છે. આવા અસંખ્ય બિંદુઓ જો સીધી રેખામાં આપણને જોવા મળે તો એક રેખાનું નિર્માણ થાય છે, રેખાની રચના થાય છે. અને એમ આપણે જોયું કે રેખા બંને બાજુ એટલે કે ડાબી અને જમણી બંને બાજુની વાત કરીએ તો અનંત સુધી, એટલે એની લંબાઈ કોઈ નિશ્ચિત હોતી નથી. નિશ્ચિત ના હોય તો એવી વસ્તુની આપણે લંબાઈ માપી શકતા નથી, એટલે રેખાની લંબાઈ માપી શકાય નહીં. એ ગમે તેટલી બંને બાજુ વિસ્તરેલી હોઈ શકે છે. તો આ થઈ રેખાની વાત અને એને આપણે સંકેતમાં કઈ રીતે દર્શાવીએ તો એ પણ જોયું. હવે આપણે આગળ જોઈએ કે રેખાનો એક ભાગ એ રેખાખંડ છે વિદ્યાર્થી મિત્રો. રેખાખંડની વાત કરીએ આપણે જોઈ શકીએ છીએ કે રેખામાંથી આપણે એક ભાગ લઈએ તો આ શું કહેવાય? રેખાખંડ. રેખાખંડને બંને બાજુ કઈ તીરનું ચિહ્ન હોતું નથી તો આ થયો રેખાખંડ. પણ રેખાખંડને બંને બાજુ શું હોય? અંત્યબિંદુઓ હોય છે. આપણે જોઈ શકીએ રેખાનો એક ભાગ, આમાંથી આપણે એક ભાગ લઈ લઈએ તો આ થઈ ગયો આપણો રેખાખંડ. રેખાખંડને બે અંત્યબિંદુઓ હોય, એક અહીંયા અને એક અહીંયા. અંત્યબિંદુ, આ બાજુ પણ અંત્યબિંદુ કહી શકાય, આ બાજુ પણ. એમ રેખાખંડને બે અંત્યબિંદુઓ હોય છે. હવે આપણે જોઈએ રેખાખંડને ચોક્કસ લંબાઈ હોય, આપણે ચોક્કસ ભાગ લીધો હોય તેની લંબાઈ આપણે માપી શકીએ છીએ. કારણ કે અનંત સુધી વિસ્તરેલા નથી
એને જેટલો ભાગ લીધો હોય એટલો જ હોય, અંત્યબિંદુઓ મળે એટલે એની લંબાઈ માપી શકાય. રેખાને અંત્યબિંદુઓ હોતા નથી એટલે એની લંબાઈ આપણે માપી શકતા નથી. આમ રેખાખંડને 2 અંત્યબિંદુઓ હોય અને એને ચોક્કસ લંબાઈ હોય છે, આપણે એની લંબાઈને માપી શકીએ છીએ. હવે એને કઈ રીતે સંકેતમાં દર્શાવાય? તો સંકેતમાં આપણે AB, ધારો કે AB છે, AB રેખાખંડ છે, તો AB ઉપર આપણે રેખાખંડનું ચિહ્ન કરી શકીએ, એને બોલાય રેખાખંડ AB. જો ઉપર 2 તીર વાળું ચિહ્ન હોય તો એને રેખા AB કહેવાય, અને અંત્ય એટલે સીધી લીટી હોય તો આપણે એને રેખાખંડ AB એવી રીતે સંકેતમાં દર્શાવી શકીએ છીએ. તો આ થઈ રેખા અને રેખાખંડની. રેખાખંડ એક રેખામાંથી જ લીધેલો એક ભાગ છે. આમ રેખાખંડને 2 અંત્યબિંદુઓ હોય અને એને રેખાખંડ ABને સંકેતમાં આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. હવે આપણે આગળ જોઈએ કે કિરણ એ પણ એક રેખાનો જ ભાગ છે. અહીંથી આપણે આ ભાગ લઈ લઈએ. હવે કિરણની વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો, કિરણ આ કોઈ છોકરા કે છોકરીનું નામ નથી. કિરણ એટલે રેખાનો એક ભાગ છે. તો રેખામાંથી લીધેલો ભાગ, પણ એને એક બાજુ શું હોય છે? તીર હોય છે, અને એક બાજુ એનું એક જ અંત્યબિંદુ હોય અને તે બીજી બાજુ અનંત સુધી વિસ્તરેલું હોય છે. કિરણ જોઈ શકીએ છીએ કે કિરણ એ રેખાનો એક એવો ભાગ છે જેને એક જ ઉદ્ભવ બિંદુ, કે અહીંથી શરૂઆત થાય એટલે એને આપણે ઉદ્ભવ બિંદુ કહી શકીએ, કારણ કે કિરણ એક જ તરફ જાય છે, પાછું આવતું નથી. તો અહીંથી એના કિરણની શરૂઆત થાય તો આને આપણે શું કહી શકીએ? ઉદ્ભવ બિંદુ. આ બિંદુને આપણે ઉદ્ભવ બિંદુ કહીએ છીએ. અને આ એક જ ઉદ્ભવ બિંદુ છે અને બીજી તરફ એ અનંત સુધી જાય છે. તો આપણે જોઈ શકીએ છીએ આ બાજુ એ અનંત સુધી વિસ્તરેલું છે. હવે એને આપણે જો માપવું હોય, એને દર્શાવવું હોય સંકેતમાં, તો સંકેતમાં આપણે આ ધારો કે AB કિરણ હોય તો કિરણ AB, અહીંયા B લીધો હોય ને અહીંયા A લીધો હોય, ધારો કે આ રીતે આપણે લીધું હોય તો આપણે એને કિરણ BA, એક બાજુ આપણે તીરનું ચિહ્ન બતાવવું પડે છે. આને કિરણ AB અને આને કિરણ BA, એટલે કે BA કિરણ BA નું ઉદ્ભવ બિંદુ અહીંયા કહી શકાય, અને અહીંયા કિરણ AB નું ઉદ્ભવ બિંદુ A છે. એમ આપણે તમે જે ઉદ્ભવ બિંદુ હોય એને આગળ અને પાછળ એનું જેમ વિસ્તરેલું હોય કિરણ, એ રીતે આપણે એનું નામ દર્શાવી શકીએ છીએ. આ થઈ કિરણની વાત. કિરણ એક બાજુ અનંત સુધી વિસ્તરેલું છે. હવે આપણને એવું કહ્યું છે કે એક જ સમતલમાં આવેલી જે 2 રેખાઓ છે, ધારો કે આ 2 રેખા છે, આ એક જ સમતલમાં આવેલી છે પણ એકબીજાને છેદતી નથી. તો છેદતી ના હોય તો આ બંને રેખાઓ કેવી છે? એકબીજાને સમાંતર છે, એટલે કે સમાંતર સરખાંતરે આવેલી છે, એ છેદતી નથી. અને જો બંને રેખાઓ એકબીજાને છેદતી હોય વિદ્યાર્થી મિત્રો, તો ફક્ત એક જ બિંદુમાં આ રેખા L છે અને આ રેખા M, આ રેખા L અને M જો બંને છેદે તો બંને માત્ર એક જ બિંદુમાં છેદે છે. 2 રેખાઓ પરસ્પર એક જ બિંદુમાં છેદી શકે છે, એનાથી વધારે એ છેદી શકે નહીં. 2 રેખાઓની વાત કરીએ તો આપણે જોયું કે એક જ સમતલમાં આવેલી 2 રેખાઓ જો પરસ્પર ન છેદે તો બંને કેવી હોય? સમાંતર હોય. અને જો બંને રેખાઓ એકબીજાને છેદે તો માત્ર એક જ બિંદુમાં છેદે છે. તો આ રીતે આપણે જોયું કે બિંદુ કોને કહેવાય? જેની લંબાઈ, જાડાઈ અને પહોળાઈ હોતી નથી. આપણે રેખા વિશે માહિતી મેળવી કે રેખાને બંને બાજુ તીર હોય છે અને બંને બાજુ તે અનંત સુધી વિસ્તરેલી હોય છે, એટલે આપણે એની લંબાઈ માપી શકતા નથી. આપણે રેખાખંડ વિશે જોયું, એ પણ રેખાનો જ એક ભાગ છે, પણ એને બંને બાજુ અંત્યબિંદુ હોય છે અને એની લંબાઈ આપણે માપી શકીએ છીએ. અંત્યબિંદુઓ હોય તો એની લંબાઈ માપી શકીએ છીએ. કિરણની વાત કરીએ તો કિરણમાં પણ એક ઉદ્ભવ બિંદુ છે અને એક બાજુ કિરણ અનંત સુધી વિસ્તરેલું છે. તો એ પણ રેખાનો જ એક ભાગ છે અને કિરણની શરૂઆત થાય એ બિંદુને આપણે ઉદ્ભવ બિંદુ કહીએ છીએ અને એની બાજુ એક જ તીર હોય. આ રીતે આપણે બિંદુ, રેખા, રેખાખંડ, કિરણ અને 2 રેખાઓ એકબીજાને જો પરસ્પર છેદે તો તે માત્ર એક જ બિંદુમાં છેદે છે, એના વિશેની આપણે માહિતી મેળવી.
વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 4.1ની અંદર બિંદુઓ, રેખા, રેખાખંડ અને કિરણ વિશે આપણે લખવાનું છે. આગળ જો માહિતીમાં તમને આ રેખા, બિંદુ, કિરણ વિશેનો જો ખ્યાલ આવ્યો હોય રેખાખંડ વિશેનો, તો જ તમને સ્વાધ્યાય 4.1ની અંદર તમને ફટાફટ આપણે એ બિંદુઓ વિશે, કિરણ વિશે, રેખાખંડ વિશે આપણે લખી શકીએ છીએ. તો જોઈએ, સૌથી પહેલાં બિંદુઓની વાત કરીએ તો મેં તમને કહ્યું કે બિંદુઓને લંબાઈ, જાડાઈ કે પહોળાઈ કંઈ હોતું નથી. એ ફક્ત એનું સ્થાન દર્શાવે છે. આપણને અહીંયા એક આકૃતિ આપેલી છે, જોઈ શકીએ છીએ. આ બિંદુઓ છે, આ બધા અલગ અલગ. એ ફક્ત એનું સ્થાન દર્શાવે છે કે બી બિંદુ અહીંયા છે, ઈ અહીંયા છે, ઓ અહીંયા છે, સી અહીંયા છે અને બી અહીંયા છે. તો આપણે 5 બિંદુઓ લખવાના છે. તો લખી શકીએ બિંદુઓ ડી, ઈ, ઓ, બી અને સી છે. આ થયા બિંદુઓ વિશેની વાત, ફક્ત એનું સ્થાન દર્શાવે છે. હવે રેખાની વાત કરીએ તો રેખામાં આપણે જોયું હતું કે એક જ સીધી રેખામાં જે બિંદુઓ આવેલા હોય એ રેખાનું નિર્માણ કરે છે. તો આ રેખા આપણે જોઈ શકીએ છીએ. સીધી રેખામાં, આ સીધી રેખામાં બિંદુ નથી, કારણ કે એક બાજુ એને તીર નથી. રેખાને બંને બાજુ તીર હોય, જોઈ શકીએ છીએ. અને સીધી રેખામાં બિંદુઓ આવેલા છે. તો આપણે એમાંથી જ અલગ અલગ નામ પસંદ કરીને આપણે રેખા, કોઈ પણ 2 નામ લખી શકીએ, પણ ઉપર રેખાનું ચિહ્ન, જેમ કે ડીઈ રેખા, ડીઓ રેખા, ડીબી રેખા. આપણે 5 નામ લખીએ તો લખીએ આગળ કે ઈઓ રેખા, ઈબી રેખા. કોઈ પણ નામ તમે લખી શકો છો. ઈડી રેખા પણ લખી શકો છો. પણ ઉપર આપણે રેખાનું ખાસ, કારણ કે રેખા ડીઈ, રેખા ડીયુ, એક જ રેખા પર આવેલા જે બિંદુઓ છે અસંખ્યના, કોઈ પણ 2 નામ વડે આપણે રેખાનું નામ લખી શકીએ છીએ. કારણ કે રેખા એક જ સીધી રેખામાં આવેલી છે. આ બિંદુઓ એક જ સીધી રેખામાં આવેલા હોવાથી રેખાનું નિર્માણ કરે છે. હવે આપણે 4 કિરણની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો એ પણ રેખાનો એક ભાગ છે. તો પહેલા લઈએ તો ડીઈ. આપણે કિરણનું ચિહ્ન ઉપર બતાવવું પડે. ડીઓ, ઈબી કિરણ પણ લઈ શકીએ, ઓબી કિરણ પણ લઈ શકીએ, ડીબી કિરણ પણ લઈ શકીએ છીએ. આ થયા કિરણોની વાત. તમે કોઈ પણ 2 બિંદુઓ લઈ શકો છો કિરણના અને દર્શાવી શકો છો. હવે થયા 5 રેખાખંડો. રેખાખંડો એટલે 2 બિંદુઓ આપણે કહી શકીએ. ડીઈ, ડીઓ રેખાખંડ, ઈઓ રેખાખંડ, ઓબી રેખાખંડ, ડીબી રેખાખંડ. ઉપર આપણે ચિહ્ન બતાવવું પડે છે. અને આપણે ઓસી રેખાખંડ, આપણે કોઈ પણ રેખાખંડ લખી શકીએ છીએ. ઓસી રેખાખંડ પણ એક રેખાનો ભાગ છે. આ રેખા નથી એટલે આપણે ઓસીને ન લઈએ, પણ ઓઈ એ આપણે લખી શકીએ છીએ. આ રીતે આપણે રેખાનો જે ભાગ છે એમાંથી કિરણ, રેખાખંડ અને રેખા વિશેની માહિતી મેળવી અને આપણે બધા જ બિંદુઓ, રેખા, કિરણો વિશે અને રેખાખંડો વિશે આપણે લખ્યું. દાખલા નંબર 2ની અંદર જોઈએ તો આપણને 4 મૂળાક્ષરો આપેલા છે. દરેક વખતે માત્ર 2 મૂળાક્ષરોનો ઉપયોગ કરી આપણે શક્ય એટલી રેખાઓના નામ લખીએ. તો જો સૌથી પહેલા બિંદુ એથી આપણે જોઈએ તો એબી રેખા, એસી રેખા અને એડી રેખા. બિંદુ બીનું આપણે બીથી શરૂઆત કરીએ તો બીએ રેખા, બીસી રેખા અને બીડી રેખા. એવી જ રીતે આપણે બિંદુ સી માટે લઈએ તો સીએ રેખા, સીબી રેખા અને સીડી રેખા. અને બિંદુ ડી માટે આપણે લઈએ તો ડીએ રેખા, ડીબી રેખા અને ડીસી. આ રીતે આપણે અલગ અલગ રીતે 12 રેખાઓના આપણે નામ લખી શકીએ છીએ. આમ
4 બિંદુઓનો ઉપયોગ કરી અને આપણે શક્ય એટલા 12 રીતે એના નામ લખી શક્યા કે આ રીતે આપણે અલગ અલગ નામ લખી શકીએ છીએ. તો આ થયો દાખલા નંબર 1 અને દાખલા નંબર 2. દાખલા નંબર 3 તરફ જઈએ. આપેલી છે અને આકૃતિમાં 3 રેખાઓ છે જે પરસ્પર એકબીજાને છેદે છે. આ રેખામાંથી આ બંને રેખાઓ એમને છેદે છે. એક આ રેખા છે, આ રેખા છે અને આ રેખા છે. રેખામાં બિંદુઓ એક સીધી રેખામાં જ હોય એ ખાસ ધ્યાન રાખવાનું છે. આમ 3 રેખાઓ આપણને અલગ અલગ આપેલી છે અને એના ઉપરથી આપણને જે માગેલ માહિતી છે એ આપણે લખવાની છે. તો સૌથી પહેલા આપણને એની અંદર એવું કહેવામાં આવેલું છે કે ઈ બિંદુને સમાવતી રેખાઓ. હવે ઈ બિંદુની વાત કરીએ તો આ એની કેટલી છે? આ ઈ બિંદુમાં AE AD DE FE BE આ બી બિંદુ પણ આ રેખા ઉપર જ આવેલું છે. ઈ બિંદુને સમાવે છે. BD ઘણી બધી આપણે રેખાઓ લખી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ઈ બિંદુને સમાવતી રેખાઓ FE BE AE DE ઘણી બધી રેખાઓ આપણે ઈ બિંદુને સમાવે છે. હવે આપણને બી ની અંદર એવો પ્રશ્ન પૂછ્યો છે કે એમાંથી પસાર થતી રેખાઓ. એમાંથી આપણે પસાર થતી રેખાઓની વાત કરીએ તો AB રેખા, AD, BD, DE, AE આ બધી એ બિંદુમાંથી પસાર થતી રેખાઓ છે. આપણે જોઈ શકીએ છીએ કે એ બિંદુની અંદરથી પસાર થાય છે. આમ લેવા જઈએ તો એ બિંદુમાંથી પસાર થતી નથી. આપણે જોઈએ આગળ ઓ બિંદુ જેમાં હોય એટલે કે ઓ બિંદુમાંથી પસાર થતી હોય એવી રેખાની વાત કરીએ તો ઓ બિંદુ આવ્યું છે. તો ઓ બિંદુમાંથી આપણે સીધી રેખાની વાત કરીએ તો CO, BO, OB, OC, BC આ ઓ બિંદુમાંથી પસાર થાય તેવી રેખાઓ છે. ઓ બિંદુમાંથી પસાર થાય આ રેખાની વાત કરીએ જે ઓ બિંદુમાંથી પસાર થતી રેખાઓ છે. જેમ એ બિંદુમાંથી જોઈએ એવી રીતે આપણે ઓ બિંદુમાંથી પસાર થતી રેખાઓ વિશે આપણે માહિતી મેળવીએ. હવે આપણે એકબીજાને છેદતી હોય એવી રેખાઓની આપણે 2 જોડ લખવાની છે. એકબીજાને છેદે છે તો આપણે આ રેખાની વાત કરીએ CO રેખા એ રેખાને એક લઈએ. CO રેખા એ રેખાને કોઈ પણ નામ આપી શકો છો. કયા બિંદુમાં? બી બિંદુમાં છેદે છે. જોઈ શકીએ આપણે આ એ રેખા છે. AD પણ લઈ શકાય. એમાં CO રેખા CB પણ લઈ શકાય. એ કયા બિંદુમાં? બી બિંદુમાં છેદે છે. અને બીજીની વાત કરીએ આપણે બીજી જોડ લખવાની છે તો આ FE રેખા એ ને ઈ બિંદુમાં છેદે છે. જોઈ શક્યા વિદ્યાર્થી મિત્રો આપણે અલગ અલગ ઈ ને સમાવતી રેખાની વાત કરી તો ઈ ને જે સમાવતી હોય રેખામાં પણ આપણે FE આ રેખાની વાત કરીએ અને આ રેખાની પણ વાત કરી શકીએ છીએ જે ઈ ને સમાવે છે. AD, AE, DE, DA, FE, EF કોઈ પણ. એવી જ રીતે આપણે એ બિંદુમાંથી પસાર થતી હોય એવી રેખાઓ AD, DE, AE એમાંથી AB કોઈ પણ આપણે રેખા લઈ શકીએ છીએ. એવી જ રીતે અહીંયા આપણને ઓમાંથી પસાર થતીની વાત કરી છે. જે ઓમાંથી પસાર થાય OB, OC, CO, CB, BC કોઈ પણ આપણે અલગ અલગ નામ આપી શકીએ છીએ અને
પરસ્પર છેદતી એકબીજાને છેદતી હોય પરસ્પર એવી રેખાઓની વાત કરીએ તો આ રેખાને બી બિંદુમાં છેદે છે, એવી જ રીતે આ રેખાને ઈ બિંદુમાં છેદે છે. એવી આપણે બે જોડ લખી રેખાઓ જ્યાં પરસ્પર છેદે છે અને માત્ર એક જ બિંદુમાં છેદે છે. તો આપણે કયા બિંદુમાં છેદે છે એના વિશેની પણ આપણે માહિતી મેળવી. હવે દાખલા નંબર 4 ની અંદર આપણને એવું કહે છે કે કેટલી રેખાઓ પસાર થાય, પણ શું એક જ બિંદુમાંથી. તો એક બિંદુમાંથી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો આપણું આ એક બિંદુ છે, આ એક રેખા, બીજી, આ ત્રીજી, આ ચોથી, આ પાંચમી, અસંખ્ય રેખાઓ એક બિંદુમાંથી પસાર થાય છે. તમે જોઈ શકો છો L, M, N, O અને આ T. આવી અસંખ્ય રેખાઓ તો લખી શકીએ એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે. હજી પણ આપણે વધારે લઈ શકીએ છીએ, જેટલી એક બિંદુમાંથી ઘણી બધી અસંખ્ય રેખાઓ આપણે પસાર થાય છે. હવે આપણને એવું કહ્યું છે કે બે બિંદુમાંથી, તો આપણે જોઈએ બે બિંદુમાંથી માત્ર એક જ રેખા પસાર થાય તો લખી શકીએ બે બિંદુમાંથી માત્ર એક જ રેખા પસાર થાય છે. એક અને માત્ર એક જ, બે બિંદુની વાત કરીએ તો માત્ર એક જ રેખા પસાર થાય અને એક બિંદુની વાત કરીએ તો એમાંથી અસંખ્ય રેખાઓ પસાર થઈ શકે છે.